ઘણા પ્રયત્ન કરવા છતાં પણ માર્કેટમાં તાજું મશરૂમ ન વેચાણું તો શું કરવું? તો તે જ મશરૂમને ડ્રાય કરીને 150માંથી 1500થી 2000 રૂપિયા કેવી રીતે બનાવવાના એ આ વિડીયોમાં જોવાનું છે. તો નમસ્કાર મિત્રો, મારું નામ રોકડ સિદ્ધાર્થ. હું તમને જણાવીશ મશરૂમને ડ્રાય કેવી રીતના કરવું જેનાથી તેનો કલર સફેદ જળવાઈ રહે અને સારા ભાવે વેચી શકાય. ડ્રાય કરવા માટે મશરૂમને હાર્વેસ્ટ કર્યા બાદ ઝુમખામાંથી અલગ અલગ તોડી દેવાના. દાંડીનો આગળનો જે કડક ભાગ હોય કાપીને દૂર કરી દેવાનો, ત્યારબાદ ડ્રાય કરવાનું હોય. ડ્રાય બે રીતે કરી શકાય, તડકામાં અને છાયામાં. તડકામાં કરશો તો ઝડપથી સુકાશે, કલર થોડો રાતો થઈ જશે જેના કારણે ભાવ ઓછા મળશે. છાયામાં સુકવશો તો સુકાતા વાર લાગશે, સફેદ રંગ જળવાઈ રહેશે અને ભાવ થોડો વધુ મળશે. સુકાયા બાદ સફેદ કલર જળવાઈ રહે એ માટે બ્રાઇન ટ્રીટમેન્ટ આપી શકાય. 1 લીટર સાફ પાણીમાં 1 ચમચી જેટલું મીઠું નાખીને તેમાં મશરૂમને 2 થી 3 મિનિટ સુધી ડુબાડી રાખવાના. તમારી પાસે જેટલું મશરૂમ હોય એ પ્રમાણે તમે પાણી બનાવી શકો. 1 લીટર પાણીએ 1 ચમચી મીઠું જોઈએ. 2 થી 3 મિનિટ બાદ મીઠાવાળા પાણીમાંથી કાઢીને એને વ્યવસ્થિત નિતારીને સૂકવી દેવાનું. છાયામાં સૂકવવા માટે મશરૂમને ટ્રે કે જાળી પર ગોઠવીને રૂમમાં હવાની અવરજવર થાય તે રીતે રાખી દેવાનું. 3 થી 4 દિવસમાં સુકાઈ જશે. તડકામાં સૂકવવા માટે મેટલ શીટ પર અથવા તો કાળા પ્લાસ્ટિક પર મશરૂમને ઊંધા ગોઠવી દેવાના, જેનાથી મશરૂમનો જે નીચેનો ભાગ છે, ઝાલરવાળો ભાગ, એને ગિલ્સ કહેવાય, એ ઉપરની બાજુ આવશે ને તેના ઉપર ડાયરેક્ટ સૂર્યપ્રકાશ પડશે. તેનો કલર થોડો ખરાબ થઈ જશે પણ વાંધો નહીં આવે, કારણ કે મશરૂમનો ભાવ જે આગળનો ભાગ છે એ સફેદ કેટલો છે તેના પરથી નક્કી થતો હોય. મશરૂમને ડ્રાય કરવામાં એડવાન્સ લેવલ ઉપર જવું હોય તો હોટ એર ઓવન, ડિહાઇડ્રેટર જેવા મશીનનો પણ ઉપયોગ કરી શકાય. સુકાવેલું મશરૂમ હાથમાં લઈને તમે દબાવશો ત્યારે આરામથી તૂટી જાય તો સમજવું કે ડ્રાય થઈ ગયું છે. આ મશરૂમ 6 મહિના સુધી સાચવી શકાય. 1 કિલો તાજા મશરૂમને ડ્રાય કરવા માટે મૂકશો ત્યારે એમાંથી 100 ગ્રામ જેટલું ડ્રાય મશરૂમ મળશે. આ ડ્રાય મશરૂમને હતપ ગરમ પાણીમાં 10 થી 20 મિનિટ માટે ડુબાડી રાખશો તો પાછું પાણી શોષીને તાજા મશરૂમ જેવું જ પોચું બની જશે. મશરૂમ ડ્રાય કરી લીધા પછી તમે એને બલ્કમાં વેચશો તો 800 થી 1000 રૂપિયામાં તો માંડ જશે, પણ તેના 100, 200, 500 ગ્રામ જેવા નાના પેકિંગ કરીને વેચશો તો એ જ મશરૂમ 1500 થી 2000 રૂપિયામાં પડશે. ડ્રાય મશરૂમને પેકિંગ કરવા માટે એરટાઇટ પ્લાસ્ટિક બેગનો ઉપયોગ કરવો અથવા કાચની બોટલનો ઉપયોગ કરીને તમે પ્રીમિયમ લુક પણ આપી શકો. તે સિવાય ડ્રાય મશરૂમને દળીને પાવડર કરીને પણ વેચી શકાય. આ બંનેમાંથી તમને જેમાં કસ્ટમર મળતા હોય એ રીતનો ઉપયોગ કરવો જોઈએ. જો તમને આ વિડીયો સારો લાગે તો લાઇક કરીને મશરૂમની ખેતી શીખવા માંગતા લોકો સુધી શેર કરી દેજો. તમે પણ આ સફરમાં જોડાયેલા રહેજો. આભાર.